ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 10 અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ આ મુદ્દે આજે એબીવીપી પદે મેદાનમાં આવ્યું હતું। પૂર્વ કુલપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લાહણી કરી હોવાનો એબીવીપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હાકલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે, જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો। તો આ સાથે વિરલ દેવ મુરારી જે એબીવીપીના અધ્યક્ષ છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સૌપ્રથમ વિરલભાઈ, આપનું પ્રદેશ 24 ખૂબ ખૂબ સ્વાગત છે। વિરલભાઈ, આજે જે યુનિવર્સિટીમાં હોદ્દેદારોની ભરતીનો વિવાદ સર્જાયો અને 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એ મામલે આપ શું કહેશો? જી નમસ્તે। આપને ધ્યાનમાં છે કે આ છેલ્લે આપણે 24 તારીખે એક આ વિષય ઉપર જ આંદોલન કર્યું હતું અને આવેદનપત્ર સોંપ્યું હતું। ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક કમિટી રચવામાં આવી હતી અને ત્યારબાદ એમાં એની ઉપર કોઈ નિર્ણય લેવામાં નતો આવ્યો, એટલે એબીવીપી દ્વારા આજ રોજ એક આંદોલન કરવામાં આવ્યું અને એમાં આપણે નાટક સ્વરૂપે આખું આંદોલન રજૂ કર્યું કે વીસી મેડમે કેવી રીતે એમના માનીતા લોકોને આ પૈસાની વિદ્યાર્થીઓની કમાણીની લાગણી કરી છે એ રજૂ કરીને સૌ ઉગ્ર આંદોલન કર્યું ત્યાં। અને અમારી માંગ એ જ હતી કે આ જે ગેરરીતિ કરીને ભરતી કરવામાં આવી છે એ લોકોને એમના પદથી દૂર કરવામાં આવે અને એમને જે પૈસાની લાગણી કરી છે એ પૈસાની રિકવરી કરવામાં આવે। એની અંદર એમના પીએચડી સ્ટુડન્ટ ડોક્ટર પાવન પંડિત જે જીપીસી અને કેએસ ડિપાર્ટમેન્ટની અંદર ડાયરેક્ટરની જવાબદારી નિભાઈ રહ્યા છે, મિસ્ટર શ્રીનિવાસ રાવ કે જે જીયુસેકની અંદર ડાયરેક્ટર છે, બિસ્વજીત અધિકારી જે વાઇસ પ્રેસિડેન્ટ છે જીયુસેકમાં, અને માનસિંગ રજોરા જે જીયુસેકમાં કાઉન્સિલ મેમ્બર છે। આ બધાનો પગાર વાત કરું તો 2.5 લાખથી લઈને 5 લાખ સુધી આપવામાં આવતા। એનું એક કારણ એકમાત્ર એ જ કે એ લોકો મેડમના ચહિતા હતા। એને રિલેટેડ આજે ગુજરાત યુનિવર્સિટીમાં એક ખૂબ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું અને આપણે 12:30 આંદોલન ચાલુ કર્યું હતું અને વિદ્યાર્થીઓ એ માંગ સાથે બેઠા હતા કે જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ અહીંયા આંદોલન ચાલુ રાખશે। એના લીધે વીસી સાહેબે તાત્કાલિક મીટિંગ કરી અને 4 વાગે એવી જાણ કરી અમને કે આજે 4 અધિકારીઓ અને બીજા 6 પીઓપી એટલે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ ને એમના પદથી દૂર કરવામાં આવે અને એમની અમને જાણ થઈ, એટલે આખું આંદોલન એ સમયે પૂર્ણ થયું હતું। જી વિરલભાઈ, આ યુનિવર્સિટીના ઇન્ચાર્જ દ્વારા જે આજે 10 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, તો શું લાગે છે કે આ કાર્યવાહી પૂરતી છે કે એમના વિરુદ્ધ હજુ પણ કોઈ પગલાં લેવા પડશે? આ કાર્યવાહી પૂરતી નથી સસ્પેન્ડ કરવા સીમિત। અમારી માંગ એ જ હતી કે એમને સસ્પેન્ડ તો કરવામાં આવે જ, એની ઉપર આખી એક સર્ચ કમિટી બેસે અને કોણ લોકો આમાં સંડોવાયેલા છે એમના ઉપર પણ એક્શન લેવામાં આવે અને જ્યાં પૈસા ચૂકવાઈ ગયા છે ઓલરેડી એમને લાયકાત કોઈ હતી નહીં એ પોસ્ટ માટે, તેમ છતાં એમને લાયકાત ઉપર બેસાડીને જે પૈસાની લાગણી કરી હતી એ પૈસાની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પૈસા વિદ્યાર્થીઓ માટે ફરીથી ગુજરાત યુનિવર્સિટીમાં પાછા આવે અને વિદ્યાર્થીના વિકાસના કામોમાં વપરાય, એ અમારી માંગ હતી। જી, તો હવે આ એબીવીપી આ મુદ્દે રાજ્ય સરકાર અથવા રાજ્યપાલને કોઈ રજૂઆત કરવાનું છે આગળ? અત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડનો નિર્ણય તો લેવામાં આવ્યો છે, તેમ છતાં હજી અમારી માંગ એ છે જ કે પૈસાની ચૂકવણી કરવામાં આવે, એની માટે અમે પૂરતો સમય આપ્યો છે યુનિવર્સિટીને। તેમ છતાં આગળના દિવસોમાં જો કોઈ કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે નહીં તો ફરીથી એકવાર આંદોલન ગુજરાત યુનિવર્સિટીમાં જ કરવામાં આવશે। જી વિરલભાઈ, આપ પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।